જય ગુરુદેવ. મિત્રો, પરમાત્મા દરેકને સુખ શાંતિ આપે તેવી પરમાત્માને પ્રાર્થના. મિત્રો, આજે ગુરુ મચ્છન્દ્રનાથની એક અદ્ભુત રચના છે. મિત્રો, અદ્ભુત, અતિ ગહન. છેલ્લે સુધી સાંભળજો તો જ સમજાશે, એ સિવાય અસંભવ. ધ્યાનપૂર્વક શબ્દો ઉપર સુરતાને લગાડીને સાંભળજો. મિત્રો, ગુરુ મચ્છન્દ્રનાથ ગુરુ ગોરખનાથજીને સમજાવે છે કે હે મારા ભોળા, ગુરુ કરીએ હા, કદી નુગરા ના રહીએ હા. રામ રસ પીવણા ऐसी करणी करણા, મત જન્મ ગુમાવણા. નર ઘેલા ઘેલા, ગુરુ વિના જ્ઞાન ન થાય મોરા ચેલા. હવે નર ભોળા ભોળા મચ્છન્દ્રનાથ ગુરુ ગોરખનાથજીને પોતાના શિષ્યને સમજાવીને કહે છે કે હે મારા ભોળા. ભોળા એક તો ભગવાન શિવ તરફ પણ ઈશારો છે, અને બીજો ઈશારો થાય ગુરુ ગોરખનાથજી તરફ. કારણ કે ગુરુ ગોરખનાથજી બાલ્ય અવસ્થામાં હતા અને ભોળા સ્વભાવમાં હતા. ત્યારે કહે છે ગુરુ કરીએ હા, કે ગુરુ કરવા ખૂબ જરૂરી છે. સાચા સદગુરુ દેહધારી મળે એને ગુરુ કરજો મિત્રો. બાકી ગુરુ વગરના સારા છો અત્યારના યુગમાં. આ વાણી તો ઠેઠ ગોરખનાથજીના યુગની છે. 900 કે 950 વર્ષ પહેલાંની છે. કદી નુગરા ના રહેલા, કોઈ દિવસ નુગરું ન રહેવાય. કારણ કે કહે છે ને લોકો, નુગરા સ્નેહ નણલો નહીં, નુગરે જાયલો સતીનો છેડલો. ગુરુ હોવા છતાં પણ જે નુગરા જેવું કામ કરી રહ્યા છે એને જ નુગરા કીધા છે. ગુરુ કરી લેવાથી કંઈ સુગરા નથી થઈ જવાતું. એક ગુરુ વગરનાને નુગરા કહે છે, અને એક ખરાબમાં ખરાબ એકદમ નીચ કક્ષાનું જે આચરણ કરતા હોય છે એ નુગરા જ છે ગુરુ હોવા છતાં. રામરસ પીવણા, હે મારા શિષ્ય, ગુરુ ગોરખનાથજીને કહી રહ્યા છે ગુરુ ગોરખનાથ, હે અવધૂ જતી રામરસ પીવણા. રામરસ આ પરમાત્મ રૂપી રામ તરફ ઈશારો છે. એનો રસ પીજો, ભક્તિ ભજનમાં જોડાઈને. જે મેં તમને ભક્તિ ભજન બતાવ્યું છે એમાં જોડાઈને પરમાત્મ રૂપી રામનો રસ પીજો. ऐसी करणी करना, આવી કરણી કરજો. હે કથણી બકણી છોડજો મિત્રો. કરણી કરજો. કરણી કરીને પછી રહેણીના ઘરમાં આવી જજો. મત જન્મ ગુમાવણા, આ મનુષ્ય દેહ જે મળ્યો છે અને વિષય વાસનાઓમાં અંધ બની અને પોતાનો મનુષ્ય જન્મ જે ગુમાવી દે છે, તો ખોટો જન્મ ન ગુમાવવા
ગુરુ મચ્છેન્દ્રનાથ અવધૂ ગોરખનાથજીને કહી રહ્યા છે, બધું ક્લિયર સમજાવે છે. નર ઘેલા ઘેલા ગુરુ વિના જ્ઞાનના થાય મોરા ચેલા. ગુરુ મચ્છેન્દ્રનાથ પોતાના શિષ્યને ગોરખનાથજીને કહી રહ્યા છે કે ગુરુ વિના જ્ઞાન ન થાય મારા શિષ્ય. સાચા ગુરુ મળે તો જ જ્ઞાન પ્રગટ થાય. આમ સમજાવી રહ્યા છે. બાકી અત્યારે તો શું જ્ઞાન, ઉલટાનું માયામાં ફસાવી દે. રેવા ગુરુએ કેટલાય દુનિયામાં પડ્યા છે, ધર્મના નામે જે ધંધા કરી રહ્યા છે. જો આવા ગુરુ મળી જાય ને તો જિંદગી જીવતા હોય ને એના કરતાં હવે બહેતર કરી નાખે, ખરાબ કરી નાખે. હવે કહે છે, હે કાગ કોટે હોય મારા હા, કદી હંસ ના થાય. દૂધે ધોયે કોયલા ઉજળા ના થાય. નર ઘેલા ઘેલા ગુરુ વિના જ્ઞાન ના થાય. વાહ. હે કાગ કોટે, કોટે મતલબ તમારી અંદર કે આપણી અંદર, બધાની અંદર જ્યાં સુધી કાગડાની જેમ છલ કપટ ભર્યું છે, વિષય વાસનાના આપણે માછલા ખાય છે, વિષય વાસનાના છલ કપટને ખાય છે, ત્યાં સુધી એ હંસ ન થાય. એ કદી હંસ થાય જ નહીં, આત્મ અવસ્થામાં આવે જ નહીં. હંસ એટલે આત્મા. હંસ જેમ મોતીનો ચારો ચરતો હોય છે એમ આત્મા આ પરમાત્મા રૂપી શબ્દનો મોતીનો ચારો ન ચરી શકે કે ન થાય. દૂધે ધોયેલા કોયલા, હવે કોયલો હોય કાળો ને તમે દૂધથી જો ધોવો કે 1000 પાણીએ ધોવો કે છેલ્લે સુધી ઘસ્યા જ રાખો તો એ કાળો ને કાળો રહે છે. માતા ગંગા સતી, માતા તોરલ પણ કહે છે ને કે નીત ઉઠી નદીએ નાવા જાય, કોયલા કદી ન ઉજળા થાય. કોયલા જ રહીએ મિત્રો, ચાહે 1000 ગુરુ કરે તો કોયલા કાળા ને કાળા રહીએ, એમાં કાંઈ ફેરફાર થાય જ નહીં. એટલે ઉજળા ન થાય. ગમે એવા ગુરુ કરે તો શું છે, એની અંદર જે ભરેલો છે કચરો એ નીકળ્યા વગર તો એ ઉજળો ક્યાં જ થાય. જેના આમ કાળ પણ આવી ગયું છે, જ્ઞાનાગ્નિમાં પડે તો કદાચ રંગ બદલી જાય, લાલ થઈ જાય. એ કોયલાને તમે જ્ઞાનાગ્નિમાં નાખો તો એ કોયલાનો રંગ લાલ થઈ જાય. લાલ ભક્તિનું પ્રતીક છે. પણ જ્ઞાનરૂપી કોયલાની અંદર નાખનારો સાચો સદગુરુ મળવા પડે, એ સિવાય અસંભવ છે. ગુરુ વગર કોઈને જ્ઞાન થતું જ નથી. એટલે સંતો કહે છે, ગુરુ મિલા સો સબ મિલા ઓર મિલાના કોઈ, સુતધારા ઓર લક્ષ્મી સો તો પાપી જનકે ઘર ભી હોય. જેને ગુરુ મળી ગયા એને બધું મળી ગયું. પણ સાચા ગુરુઓ ઢોંગી પાખંડી નહીં, તમારા પૈસા ઝડપા રાખે, લૂંટા રાખે. આલીને ધૂલીને દારૂડિયાને ઉપદેશ આપી દે, જુગારીને આપી દે, બીડી પીતા એને આપી દે, તમાકુ ખાતા હોય એને આપી દે, છલકપટમાં એને આપી દે, મીટ મસન માઉસ ખાતા હોય એને આપી દે ઉપદેશ. એ તો શું થયું? એ તો ધંધો થયો. પાત્ર જોયા વગર પીરસવા જ મીંડા સંગઠન ઊભું કરી દે. વિશેષમાં કાંઈ નથી, આ ધંધો છે. ત્યારે હવે કહે છે, હે ફાટી તૂટી ગોદડી રે હા, એમાં 9 લાખ ધાગા, સીવતા સીવડાવતા 9 માસ થાયલા. નર ઘેલા ઘેલા ગુરુ વિના જ્ઞાન ના થાય મોરા ચેલા. હે ફાટી તૂટી ગોદડી, આપણું 5 તત્વનું જે શરીર છે એને અહીંયા ગુરુ મચ્છેન્દ્રનાથે ગોદડી કહીને ઉપમા આપી છે. તો આ 5 તત્વનું જે શરીર છે એ ફાટી તૂટી એક ગોદડી છે. સીવે પછી ફાટી જાય. પછી એમાં 9 લાખ ધાગા. આ 5 તત્વની ફાટી તૂટી ગોદડીને હાંધવા માટે આ પરમાત્માએ 9 લાખ ધાગા, 9 લાખ દોરાના આ સીવી છે. 9 લાખ દોરાથી 72,000 તો નસ નાળ્યું છે એની અંદર. અનેક પ્રકારે ઝીણી ઝીણી પણ નસ નાળ્યું. એ સિવાય અન્ય પણ મસ્તકના
અંદર 10મા દ્વારની અંદર ફરતે લાલ લાલ હીરા રત્ન જડેલા છે. એટલી વાર લાગી છે પરમાત્માને આ ગોદડી સીવવામાં. સીવતા સીવડાવતા એ 9 લાખ દોરાથી સીવતા સીવડાવતા એ ખુદ જ સીવતા અને ખુદ સીવડાવતા માતાના પેટની અંદર બાળકને તમામ પ્રકારે ભરણ પોષણ માતાના જરીએ એને પહોંચાડી જ રહ્યા છે. કારણ કે માતાની અંદર જે આત્મા છે એના જરીએ જ માતાની અંદર શક્તિ હોય છે અને બાળકને માતાની નાભીથી બાળકની નાભીને પોષણ મળતું હોય છે. બહુ મિત્રો આ ઊંચી વાત છે. 9 માસ થાયેલા એ ગોદડી સીવતા સીવતા 9 માસે પૂરેપૂરી ગોદડી સીવાઈ જાય છે. 5 તત્વની ધરતી આકાશ વાયુ અને અગ્નિ 5 તત્વનું આ પૂતળા આ દેહરૂપી ગોદડી પૂરી સિવાય. સીવનારો તો સ્વયં પરમાત્મા જ છે અને આત્માની શક્તિ દ્વારા એ સીવી રહ્યા છે. વાહ, હું વાત કરી છે, જબ્બર વાત કરી છે. ત્યારે હવે ગુરુ ગોરખનાથજી એક પ્રશ્નની રજૂઆત કરે છે મચ્છેન્દ્રનાથ પાસે. કહે છે, હે ગુરુજી, આભ જેવડી રોટલી હા એક કાગવા લઈ જાયલા, પૂછું આપણા ગુરુજીને ક્યાં બેસી ખાયલા, નર ઘેલા ઘેલા ગુરુ વિના જ્ઞાન ના થાય મોરા ચેલા. કે આભ જેવડી રોટલી, આ આખો આભ જે છે આસમાન છે એના જેવડી રોટલી એક કાગવા લઈ જાય, કાગડો ઉપાડીને જાય. પૂછું આપણા ગુરુજીને, ગોરખનાથજી મચ્છેન્દ્રનાથને પૂછી લે છે કે પૂછું આપણા મતલબ મારા ગુરુજીને, આપણા બધાના ગુરુજીને જેટલા મચ્છેન્દ્રનાથના શિષ્ય હતા એ ગોરખનાથજી આગળ આવીને પૂછે છે કે પૂછો આપણા ગુરુજીને, મતલબ મચ્છેન્દ્રનાથને પૂછી રહ્યા છે કે આ ક્યાં બેસી ખાય એમ, નર ઘેલા ઘેલા ગુરુ વિના જ્ઞાન ન થાય મોરા ચેલા. કે આ આપ જેવડી રોટલી છે અને એને કાગડો ઉપાડીને ગયો, તો કહો એ ક્યાં બેસીને ખાય. ત્યારે હવે મિત્રો સર્વપ્રથમ તો એ છે કે બીજી વાણી જવાબ જોઈએ ગુરુ મચ્છેન્દ્રનાથનો, પછી આપણે વ્યાખ્યા તરફ આગળ વધીએ. ત્યારે ગુરુ મચ્છેન્દ્રનાથ કહે છે કે હે ઉત્તર દક્ષિણ આંબલી હા, એવી પૂર્વ પશ્ચિમ ડાળીઓ, મેરુ શિખર સોયલા, ત્યાં બેસી ખાયલા. બહુ સોલિડ જવાબ આપ્યો છે મિત્રો. હવે મિત્રો આભ જેવડી રોટલી, બરાબર, તો આભથી નીચે બધા તત્વો છે. આભથી નીચે વાયુ તત્વ, વાયુ તત્વ નીચે અગ્નિ તત્વ, અગ્નિ તત્વ નીચે જળ તત્વ અને જળ તત્વ નીચે પૃથ્વી તત્વ. તો આભ વિશાળ છે મિત્રો. તો આભમાં બધું આવી ગયું, આકાશની અંદર તો બધું આખું વિશ્વની નીચે છે, છતાંય આભનો અંત આવે એમ નથી, આકાશનો અંત જ આવે એમ નથી. તો આવડી મોટી રોટલી હવે એ ક્યાં બેહીને ખાય? બહુ વિચારવા જેવી વાત છે મિત્રો, ઊંડું જ્ઞાન છે આ. અને બહુ ગહન ને ઊંડો પ્રશ્ન કરેલો છે આ ગુરુ ગોરખનાથ દ્વારા કરવામાં આવ્યો છે, ગુરુ મચ્છેન્દ્રનાથને, પોતાના ગુરુને. હવે આભ જેવડી તો રોટલી એટલે બધું એની અંદર આવી ગયું, આખું વિશ્વ તમામ. તો એવડી તો રોટલી છે.
અને એક વળી કાગડો લઈને જાય એને. તો મિત્રો કેટલી ગહન બાબત છે. મિત્રો આભ જે છે ને એ બનાવવામાં આવ્યું છે આત્મા દ્વારા. પહેલું જ આકાશ તત્વ બનાવવામાં આવ્યું હતું. તો આત્મા દ્વારા આ આભની સર્વપ્રથમ બનાવવાની શરૂઆત કરી. તો શરૂઆત કરવા માટે આત્મા પાસે કંઈક હથિયારો તો જોઈએ ને. કોઈ પણ જેમ કે સોની પાસે સોનું બનાવવાના ઘડવાના હથિયારો હોય, લુહાર પાસે ઘડવાના હથિયારો હોય, હથોડીના હાંચીના અંતિને XYZ, બરાબર. તો આ આભ જેવડી તો રોટલી થઈ, બરાબર. હવે કાગડો લઈ જાય તો એ ક્યાં બેહીને ખાય? ગુરુજીને પૂછે છે. તો આભ અલગ થયું, કાગડો અલગ થયો, અને બેસવાની જગ્યા અલગ થઈ. ક્યાં બેસીને ખાય? બરાબર. જો આભ છે તો પ્રગટ કરનાર એને આત્મા જ છે. તો પ્રગટ કરવાના જે એના હથિયારો છે આત્માના, મન, ચિત્ત, બુદ્ધિ અને અહંકાર, આના જરીએ એને બધું નિર્માણ કર્યું છે. આ એના હથિયારો ઘડવાના બધું. તો હવે આભ જેવડી રોટલી અને કાગડો એ એની બેસવાની જે જગ્યા છે એ ચિત્ત છે મિત્રો. કારણ કે હું ઘણી વાર કહું છું ચેતન મન ને અવચેતન મન. આત્મા દ્વારા ચિત્તને પ્રગટ કરવામાં આવ્યું છે. ચિત્તમાંથી પછી મન, બુદ્ધિ અને અહંકાર પ્રગટ થયેલા છે. તો જે આભ જેવડી રોટલી છે એને આ મનરૂપી કાગડો, મન છે કાગડો છે. કયો મન? અવચેતન મન. આ 5 તત્વ ધરતી, આકાશ, વાયુ, જળ અને અગ્નિ, આભમાં બધું આવી ગયું. તો એ કાગડો ચિત્તમાં બેસી અને આ 5 તત્વોની રોટલી, મતલબ આભ જેવડી રોટલી ચિત્તમાં બેસી અને સંકલ્પ વિકલ્પ દ્વારા ખાય. ચિત્તમાંથી સંકલ્પો અને વિકલ્પો ઊભા થાય છે ને. તો સંકલ્પ વિકલ્પો એ જ અવચેતન મન, જેનો ઘણી વાર કહું છું સંકલ્પ વિકલ્પોની હાથે જ ઉઠે છે. 5 કર્મેન્દ્રિયો, 5 જ્ઞાનેન્દ્રિયો અને 11મું ચેતન મન ચલાવનારો એ જ છે, બરાબર. તો એ ચિત્તમાં બેસીને સંકલ્પ વિકલ્પ દ્વારા આ ખાઈ રહ્યો છે આપ જેવડી રોટલીને. બહુ મિત્રો આ ઊંચી વાત છે. કારણ કે આપણે ઘણી વાર કહીએ છીએ કે પિંડે સો બ્રહ્માંડ. તો જેટલું પિંડમાં છે એટલું બ્રહ્માંડમાં છે, બરાબર. હવે શરીરને સમજીએ કે જેટલું બ્રહ્માંડમાં છે એટલું પિંડમાં હોય તો પિંડમાં પણ ચિત્ત છે, અવચેતન મન પણ છે અને આત્મા પણ છે. તો એ જે સંકલ્પ વિકલ્પો દ્વારા અવચેતન મનમાંથી ઊભા થઈને ચિત્તમાં બેસીને તમામ આખી દુનિયાને ખાઈ રહ્યો છે સંકલ્પ વિકલ્પ દ્વારા. સંકલ્પ વિકલ્પ રોકાઈ જાય તો જ અવચેતન મન સ્થિર થઈ જાય ચિત્તની અંદર, અને એ ચિત્ત નિર્મળ થતાં એ ચિત્ત સમાઈ જાય આત્માની અંદર. કારણ કે ચિત્ત આત્માની એકદમ નજીક છે. આપણે કહીએ છીએ ને સત ચિત્ત આનંદ. સત એ જ મિત્રો આત્મા તરફ ઇશારો કર્યો છે. ચિત્ત એ આત્માની એકદમ નજીક છે એના તરફ ઇશારો કર્યો. એને સુરતા પણ કહી શકાય, ધ્યાન પણ કહી શકાય. અને એ ચિત્ત જ્યારે સતરૂપી આત્માની અંદર લાગે છે ત્યારે આનંદ, સત ચિત્ત આનંદ, ત્યારે એ આનંદરૂપી પરમાત્માને પ્રાપ્ત કરે છે એ આત્મા. પણ ચિત્ત પહેલાં આત્મામાં સમાઈ જવું પડે, પછી એ આત્મા આનંદરૂપી પરમાત્માને પ્રાપ્ત કરે છે, એની મસ્તીમાં રહે છે, બરાબર. હવે બીજી રીતે જોઈએ તો સ્થૂળ, સૂક્ષ્મ, કારણ, મહાકારણ, કેવલ અને 5મું શરીર આત્મા છે.
તો આત્મા દ્વારા જ આ 5 શરીરનું નિર્માણ કર્યું છે. જે કેવલ શરીર છે તેને શૂન્ય સ્વરૂપી મન કીધું છે, એને ચેતન પણ કીધું છે. શૂન્ય સ્વરૂપમાંથી મતલબ કેવલ શરીરમાંથી આ મહાકારણ શરીર પ્રગટ થયું. મહાકારણ શરીર એ માયા છે મિત્રો. પછી માયા દ્વારા કારણ શરીર પ્રગટ થયું, જેને ચેતન મન કહેવાય. પછી ચેતન મન દ્વારા આ બાહિર માયાને ચલાવી રહ્યું છે. બાહિર માયા એક તો એને ચલાવનાર કોણ છે? ચેતન મન. આ કારણ શરીર છે અને કારણ શરીરની અંદરથી જે માયાવી વિચાર ઉઠે છે તેને સૂક્ષ્મ શરીર કીધું, સ્થૂળ સૂક્ષ્મ. પછી સૂક્ષ્મ શરીર દ્વારા એ ચેતનમાંથી પ્રગટ થયેલા વિચારોને, ચેતન મનમાંથી પ્રગટ થયેલા વિચારોને એ સંકલ્પ વિકલ્પ અચેતન મનના પછી એ આ સ્થૂળ દેહને ચલાવે છે. તો આ 5 શરીરને ચલાવનાર જે છે તે જ આત્મા છે. આ રીતે જોઈ શકો છો. તો આત્મામાંથી ચિત્ત પ્રગટ થયું, પછી ચિત્તમાંથી આ કેવલ શરીર મતલબ શૂન્ય શરીર અવચેતન મન પ્રગટ થયું. તો અવચેતન મન અલગ થયું, ચિત્ત અલગ થયું અને આપજોડી રોટલી પણ અલગ થઈ ગઈ ને. આ રીતે પણ સમજી શકાય છે. તો પૂછવા આપણા ગુરુજીને પૂછ્યું એને ક્યાં બેસી ખાયલા. તો હવે એ ક્યાં બેસીને ખાય તો એનો જવાબ મળી ગયો કે ભાઈ ચિત્તમાં બેસીને સંકલ્પ વિકલ્પ દ્વારા એ ખાઈ રહ્યો છે. તો હવે એ આ બધું ખાઈ રહ્યો છે, આ મનરૂપી કાગડો, અવચેતન મનરૂપી કાગડો ચિત્તની અંદર બેસીને બધાને ખાઈ રહ્યો છે. તો હવે આનો નાશ કેમ કરવો, અને મારવો કેમ, આમાંથી છૂટવું કેમ, એના માટે કહે છે. હવે જવાબ આપ્યો ગુરુ મચ્છન્દ્રનાથે. હે ઉત્તર દક્ષિણ આંબલી હા, એવી પૂરવ પશ્ચિમ ડાળીઓ, મેરુ શિખર સોયલા, ત્યાં બેસી ખાયલા. બહુ જબરજસ્ત વાત કરી મિત્રો. નર ઘેલા ઘેલા ગુરુ વિના જ્ઞાન ના હોય મોરા ચેલા. ઉત્તર દક્ષિણ આંબલી મિત્રો. હવે મિત્રો આપણે પૂર્વ દિશા તરફ મુખ કરીને ઊભા રહ્યો, જે બાજુ સૂર્ય ઉગે એ બાજુ. એટલે ઉત્તર દિશા આપણા ડાબા હાથમાં આવે અને દક્ષિણ દિશા જમણા હાથમાં આવે, બરાબર. તો ઉત્તર દિશા એને ડાબી નાળી કીધી છે અને દક્ષિણ દિશા એને જમણી નાળી કીધી છે, જેને આપણે ઈંગડા પીંગડા કહીએ છીએ, બરાબર. ઉત્તર દક્ષિણ આંબલી, અહીંયા આંબલીની ઉપમા આપી છે. એ બે નસ જે ઈંગડા પીંગડા નાળીઓ છે એની વાત છે. એ ઈંગડા પીંગડા નાળીઓ દ્વારા અને એવી પૂર્વ પશ્ચિમ ડાળીઓ. તો ઉત્તર દક્ષિણ આંબલી મતલબ ઈંગડા ને પીંગડા બે નાળીઓ, ડાબો ને જમણો કાન પણ થઈ શકે, એના જરીએ જ આપણે શબ્દને પણ સાંભળીએ છીએ. ચંદ્ર અને સૂર્ય બે આંખો પણ થઈ શકે, બરાબર. હવે પૂરવ એટલે પહેલાંનું, સર્વપ્રથમ કોણ હતું? તો મિત્રો પૂર્વ એટલે પહેલાંનું, સર્વપ્રથમ. તો સર્વપ્રથમનું કોણ છે? એ જ પરમાત્મા છે. પછી પશ્ચિમ એટલે એના પછીનું થયું, એ આત્મા છે.
બરાબર. તો આ ઉત્તર દક્ષિણ જે બે નાળીઓ છે, ઈંગડા અને પિંગળા, એ જ્યારે સ્થિર થઈ જાય, બંને સમાન માત્રામાં ચાલવા લાગે અને સોહમરૂપી સુરતા શ્વાસોશ્વાસના મારફતે તે ત્રિકુટ સ્થાનમાં પહોંચે, ઉત્તર દક્ષિણ જે આંબલીરૂપી ઈંગડા અને પિંગળા નાળીઓ છે એના મારફતે શ્વાસોશ્વાસની ક્રિયાને રસ્તો બનાવીને ઉપર ચડે છે અને ત્રિકુટ સ્થાનમાં આવે છે. ત્યારે મિત્રો સુક્ષ્મણા નાડીનું દ્વાર ખુલે છે. સુક્ષ્મણા જે નાડી છે એનું દ્વાર ખુલે અને એ સુક્ષ્મણા નાડી દ્વારા સોહમ શબ્દ ઉપર ચડે છે અને સુક્ષ્મણાનો માર્ગ પકડી બંકનાળમાં થઈ 10મા દ્વારને ખોલી સોહમ શબ્દ કહો કે આત્મા કહો, 10મા દ્વારમાં પોતાના સ્વરૂપને જાણી આ પશ્ચિમવાળો જે આત્મા છે એના પછીનો એ પૂર્વના પરમાત્માને પ્રાપ્ત કરી લે છે. તો એવી પૂર્વ પશ્ચિમ ડાળીઓ, પૂર્વ અને પશ્ચિમ બધી જગ્યાએ એની ડાળીઓ ફેલાણી છે આખા શરીરની અંદર. એની શક્તિ છે ને, અને આખું વિશ્વ પણ બધી જે કાંઈ છે ટોટલ એના દ્વારા જ, પરમાત્મા દ્વારા જ બનાવવામાં આવ્યું છે. આ બધીની ડાળીઓ જ છે આખું વિશ્વ. જેવી રીતે શરીરની અંદર આખું વિશ્વાત્મા સમાયેલો છે, આત્માની અંદર જેમ વિશ્વાત્મા રૂપી પરમાત્મા સમાયેલો છે, એવી જ રીતે પણ આત્મ અવસ્થાને પ્રાપ્ત કરીને પછી જ પરમાત્મા અવસ્થાને આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. એ સિવાય અસંભવ છે. મેરુ શિખર સોયલા, ત્યાં બેસી ખાયેલા. તો મેરુ શિખર, અહીંયા શરીરને મેરુ નામનો પહાડ ગણ્યો છે અને શિખર કીધું છે. તો દેહની ઉપર જે આપણે ચોટી રાખીએ છીએ એને શિખર કહેવાય. નખ શિખા કહીએ છીએ ને આપણે. નખ એટલે નખથી, શિખા એટલે શિખર સુધી. ત્યાં સોયલા, ત્યાં જે સોયલા છે, મતલબ જે અપ્રગટ જે આત્મા છે 10મા દ્વારની અંદર, એને જગાડો ભક્તિ ભજન દ્વારા, ગુરુ જ્ઞાન દ્વારા. તો ત્યાં બેસીને ખાયેલા. તો એ આત્મા જે છે 10મા દ્વારની અંદર, એક આગળ ઓડિયોમાં કહી ગયો છું ને કે ગગનમંડળની ગોખમાં નરસુતો નિરાધાર, રામ કબીર રણુકાળા 3 પુરુષની સેવા કરે. તો એવી જ રીતના એ પરમાત્મા જેમ શરીરથી બહાર છે ગોખમાં, ધરતી અને આસમાનની વચ્ચે, એવી રીતે આ શિખરની અંદર 10મા દ્વારની અંદર જે આત્મા સોયલા મતલબ સૂતેલો છે, અચિત મન બુદ્ધિ અને અહંકારની સાથે, અને માયામાં એને પ્રગટ કરીને આખી દુનિયા બનાવીને સ્વયં પોતે સંચાલન કરતા એના થઈ ગયા છે. તો એને પ્રગટ કરવાનો છે આત્માને, પહેલાં આત્મ જ્ઞાનને જાણવાનો છે. તો એ મેરુ શિખર દેહની ઉપરના ભાગમાં 10મા દ્વારમાં જે હુતેલો છે, આત્મા પ્રગટ થાય, જાગે, આત્મજ્ઞાન પ્રગટ થઈ જાય, ત્યાં બેસી ખાયેલા. કારણ કે આત્માની અંદર હજી ચિત્ત છે, ચિત્તમાંથી અમનરૂપી કાગડો પ્રગટ થયો છે, અવચેતન મનરૂપી, હે, અને આપ જોડી રોટલીના સંકલ્પ વિકલ્પોને ખાય છે. શિખરમાં જે આત્મા છે 10મા દ્વારની અંદર, ત્યાં જ બેસીને ખાય છે. મતલબ સપોર્ટ કરનારો એના આત્મા જ છે, અવચેતન મનને. ત્યારે આપ જેવડી રોટલી આ બધાને ખાઈ રહ્યો છે, ટોટલ વસ્તુને. ત્યાં બેસી ખાયેલા. હવે ત્યાં બેસીને ખાય છે. શું કામ ત્યાં બેસીને ખાય છે? કારણ કે એ
આત્મા જે છે તેને શક્તિ આપી રહ્યો છે. કોને? અવચેતન મનને, અવચેતન મનરૂપી કાગડાને. અને ચિત્તમાં બેસી અને સંકલ્પ વિકલ્પ કરી અને આ બધાને ખાઈ રહ્યો છે. આ જેવડી રોટલીને ખાઈ ગયો એટલે હંધાઈને ખાઈ જાય, આખા વિશ્વને ખાઈ જાય. તો ત્યાં જ્યારે એ હુતેલો આત્મા જાગી જાય ભક્તિ ભજનમાં, ગુરુ જ્ઞાનમાં, જે મોહમાયાની અંદરમાં હૂતો છે, ગુરુ જ્ઞાનમાં જાગી ગયો, ત્યારે આ અવચેતન મનરૂપી કાગડાને પોતાની અંદર સમાવી લે, સ્થિર કરી દે ચિત્તમાં. અને ચિત્ત સમાઈ જાય છે એટલે આત્માની અંદર, આત્મા પરમાત્મ જ્ઞાનને પ્રાપ્ત કરી એ સ્વયં પરમાત્મા સ્વરૂપ બને છે. મિત્રો, બહુ ઊંચી વાત કરી છો મિત્રો. તો એ આત્માની અંદરથી ચિત્તની અંદર બેસીને અવચેતન મનરૂપી જે કાગડો આપ જેવડી રોટલીને ખાઈ રહ્યો છે ને એના જરીએ ટોટલને ખાઈ રહ્યો છે, જન્મના ચક્રમાં ખાઈ રહ્યો છે, બધાનો આહાર કરી રહ્યો છે, બધાને ખાઈ રહ્યો છે, બધા જીવાત્માઓને. અવચેતન મનરૂપી આ જ કાળરૂપી કાગડો છે. તો એને વશ કરવાનું કહે છે. આંખો બંધ કરી દો એટલે આમ ચેતન મન અને માયા દેખાતું એ તો બંધ થઈ જાય, પણ અંદર સંકલ્પ વિકલ્પ શરૂ થઈ જાય છે. તો એ સંકલ્પ વિકલ્પને રોકવા પડે. સંકલ્પ વિકલ્પમાં એના જરીએથી ખાઈ રહ્યો ચિત્તમાં બેસીને. બહુ મિત્રો, આ તો ગુરુ ભજનમાં હાલીએ, ગુરુએ જે બતાવ્યું છે તે પ્રમાણે ચાલીએ તો જ અંતિમ લક્ષ્ય સુધી આપણે પહોંચી શકીએ એવું છે. બાકી વાતું એ વાળા કાંઈ થાય એવું નથી. હવે કહે છે, હે ગાય કેરા મુખમાં હા એક વાઘલા વિયાણા, કીડી કેરી આંખમાં એક હાથી સમાયેલા. વાહ! ગાય કેરા મુખમાં એક વાઘલા વિયાણા. હવે ગાયના મુખમાંથી એક વાઘલા વિયાણા, મતલબ એની અંદરથી એક વાઘ જન્મ્યો ગાયના મુખમાંથી. હવે આ તો અજબ ગજબ વાત છે. તો આ જ્ઞાનરૂપી ગાય, જ્ઞાનરૂપી ગાયની એના મુખમાં, મતલબ એ જ્ઞાનરૂપી ગાયના મુખમાં એક વાઘલા વિયાલા. ત્યારે પછી કહે છે આ જ્ઞાનરૂપી ગાય, આ સુરતારૂપી ગાયના મુખની અંદર એક વાઘલા, મતલબ આ પરમપિતા પરમાત્માની તરફ ઈશારો છે. આ વિયાયેલા મતલબ પ્રગટ થયો. વાહ! એ જ્યારે પ્રગટ થાય છે ત્યારે કીડી કેરી આંખમાં એક હાથી સમાયેલા. ત્યારે આ ગાયરૂપી, આ સુરતારૂપી કીડીની આંખમાં એક હાથી સમાઈ ગયો. પછી એ સુરતારૂપી કીડી કહો કે આત્મા કહો કે સોહમ શબ્દરૂપી સુરતા કહો, એની આંખમાં, મતલબ જ્ઞાનરૂપી આંખથી એક હાથી સમાયેલા, અવચેતન મનરૂપી હાથી એમાં સમાઈ ગયો, સ્થિર થઈ ગયો. વાહ! બહુ મિત્રો ગહન બાબત છે. આ સુધી ગોરખનાથજી પહોંચ્યા. ગુરુ મચ્છેન્દ્રનાથની કૃપા થકી આપણને ગુરુ મચ્છેન્દ્રનાથ જેવા ગુરુ મળે તો જ આ સંભવ છે, એ સિવાય સંભવ. હવે કહે છે, દર જેસા નિરલા હા એક ચકલા પી જાયલા, મેરુ જેસા ડુંગરા એક ચાંચમાં સમાયેલા. વાહ! દર જેસા નિરલા, દર એટલે આખા દરિયા જેવડું, નિરલા એટલે પાણી, દરિયા આખાનું પાણી એક ચકલા પી જાયેલા. એક ચકલું, આ સુરતારૂપી ચકલું, આ આત્મારૂપી ચકલું આખો પરમાત્મા રૂપી દરિયાને પી જાય. કારણ કે એની અંદર હમાઈ ગયો ને. હે સાગર બૂંદમાં ને બૂંદ સાગરમાં, એવી રીતનું એકમેક થવાની છે આ વાત. મેરુ જેસા ડુંગરા એક ચાંચમાં સમાયેલા.
મેરુ પર્વત નામનો આખો ડુંગર, આ દેહરૂપી ડુંગર એક સુરતાના મુખમાં, સુરતાના ચાંચમાં એ હમાઈ ગયો છે, એક આત્માની ચાંચમાં એ સમાઈ ગયો છે. જોકે એને કાંઈ ચાંચ બાંચ હોય નહીં, તો સમજવા માટે વાત કરું છું. આત્માને કોઈ ચાંચ બાંચ કે હાથ પગ કે એ કાંઈ છે નહીં, કે કાંઈ ચકલું નથી. આ તો સમજવા માટે ઉપમા આપી છે, ઉલટવાણી છે એટલા માટે. હવે કહે છે 12 વર્ષે વણજા વિયાણી હા, એમ પુત્ર જન્મ્યા પાંગડા, બોલ્યા મચ્છંદર નાથ, કાયા ગોતી નર ગુરખા. વાહ ભાઈ વાહ, ગુરખા શબ્દ વાપરો છે. કારણ કે મિત્રો, જે નેપાળી ગોરખા પહેલાં આપણા ભારતમાં આવીને ચોકીદારી કરતા અને અત્યારે પણ કરે છે, એ ગોરખનાથની અંદરથી જ આ ગુરખા શબ્દ આવ્યો છે. તો હવે 12 વર્ષે વણજા વિયાણી હા, બહુ મિત્રો ઊંચી વાત છે. 12 વર્ષ મતલબ મિત્રો, કામ ક્રોધ લોભ મદ મોહ શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ, આ 10 અને મન અને માયા, અવચેતન મન અને મહાકારણ રૂપી માયા. આ 12 વર્ષ અથવા 12 વર્ષ તમે ભક્તિ પણ કરી શકો. આ 12 વર્ષે વણજા વિયાણી હા, આ 12 વર્ષે વણજા, વણજા એટલે જે જાયો જન્મે એને જાય નહીં કહેવાય ને, વણજા એટલે વણ વગર જન્મીએ, મતલબ એ સુરતા વિયાણી જે જન્મ કેવી રીતે આપી શકે. 12 વર્ષે વણજા વિયાણી હા, તો એ 12 વર્ષે આ 12થી ઉપર થઈ ગયા પછી એ વણજા, એ સુરતામાંથી વિયાણી મતલબ પ્રગટ થયો. વિયાણી એટલે કંઈ જન્મ થવું એવું નથી થતું. વિયાણીનો અર્થ આપણે જન્મય થાય, પણ અહીંયા વિયાણીનો અર્થ લીધો છે એમાંથી શબ્દ પ્રગટ થયો. એ સુરતામાં, એ આત્મામાં પરમાત્મા પ્રગટ થયા. એક પુત્ર જન્મ્યા પાંગડા, એક પુત્ર જન્મ્યા પાંગડા. હવે એ સુરતાને અહીંયા માતા ગણી છે ને પુત્રને પરમાત્મા ગણ્યા. સરવાળે બે એકમેક જ છે. સુરતાને અહીંયા શિષ્ય ગણી છે અને શબ્દને પરમાત્મા ગણ્યા છે. આત્માને અહીંયા શિષ્ય ગણ્યો છે અને પરમાત્માને ગુરુ ગણ્યા છે. સરવાળે બે બાપ દીકરો પણ છે, પણ અહીંયા પરમાત્માને પુત્રની ઉપમા આપી છે અને આત્માને માતાની ઉપમા આપી છે. કારણ કે માતા નારીવાચક શબ્દ છે, એટલે એ સુરતા પણ નારીવાચક શબ્દ છે. એક પુત્ર જન્મ્યા પાંગડા, પાંગડા એટલે હાથ પગ કાંઈ નહીં, એને કોઈ આકાર પણ નહીં. આ પ્રગટ થઈ ગયા પરમાત્મા રૂપી શબ્દ સ્વરૂપી આત્મા, આની અંદર પરમાત્મા. બોલ્યા મચ્છંદર નાથ, કાયા ગોતો નર ગુરખા. ગુરુ મચ્છંદરનાથ બોલીને કહે છે, સમજાવે છે કે કાયા ગોતો, તમારા દેહની અંદર ગોતો. તમારી દેહની અંદર આ બધું છે. દેહની અંદર ગોતો. દેહની અંદર પહેલાં તો આત્માને જાણો, સોહમ શબ્દને જાણો, સુરતાને જાણો, સુરતાને ચોખ્ખી કરો, અને પછી તમે સુરત અવસ્થામાં આવો અને આત્મ અવસ્થામાં આવી, સોહમ શબ્દ અવસ્થામાં આવી, પછી તમે દેહથી વિદેહ જે પરમાત્મ છે એને ગોતો. નર ગુરખા, નર શબ્દ વાપરો છે. નર એટલે આત્માને કીધું છે, બાકી દેહાકાર તો નર અને નારી બે હોય. નર એટલે આત્મા તરફ ઇશારો કર્યો છે, એના આત્માને કહી રહ્યા છે કે તારા આત્માની અંદર જ પરમાત્મા છે ગુરખા. હે વાહ ભાઈ વાહ. નર ઘેલા ઘેલા, ગુરુ વિના જ્ઞાન ન થાય મોરા ચેલા. જબરજસ્ત મિત્રો વાણી છે. તો બોલો મિત્રો પ્રેમથી ગુરુ ગોરખનાથજીની જય, ગુરુ મચ્છેન્દ્રનાથજીની જય, સત્ય સનાતન ધર્મની જય.